મારા બેટાના વાપરવાના પૈસા ખૂટી રહ્યા છે. હમણાં પરબ ગયું ને એટલે છે કામ ધંધો હાલતો નથી. માગવાય કોની પાસે પૈસા આવે? ગામમાં કોઈ દે એવું છે ને મને. હરિરામ ઉભો રહે તો. બોલ બોલ પોપટ બોલ. 100 રૂપિયા વાપરવા દે ને મને. તારા ટુ અમે કમાવી હે? ભલા મણા તને માગતા શરમ ન થતી? 100 રૂપિયા લીવાર જોડ્યો આવ્યો હોતે કોઈ દી માગતો ને મારી પાસે 100 રૂપિયા. હોય તો દે ને. પણ નથી દેવા, નથી દેવા. મારા દીકરા મારા કે ધંધે જવું નથી અને 100 રૂપિયા માગતા ફરો હો. વ્યવહારે તારા 100 રૂપિયા પાછા દઈ દઈશ. ગામમાં હું દેખાડો કરે? વાહ ભાઈ વાહ, માકડ ને આક્યું. એક તો 100 રૂપિયા માગવા હે પાછા કે ગામમાં હું દેખાડો કરો. હવે છે ને રાડું પાડી પાડી આખા ગામ ને કેવું છે ઓલો પોપટો રહ્યો ને મારી પાસે 100 રૂપિયા માગતો તો ક્યાંક ધંધે સડી જા ને. મારો દીકરો મારા પાસે 100 રૂપિયા માગે લે. મારા બેટાનું આની પાસે ક્યાંથી ને પૈસા મગાઈ ગયા. હું તો અહીંયા કામે જતો નથી પણ આને ઓલા દાદાની હવા છે અહીંયા કામે રહી ગયો છે ને એટલે શું આને કામ ચાલુ છે ને એટલે હવા નથી અમાતી. ઓલા દાદા ભેગો કામે જાય છે. એવું શું કર્યું હોય તો એ દાદા ભેગો કામે ન જાય અને નીકળી જાય ને અમારો ઘર રખડતો થઈ જાય. આ ખજૂરિયા મૂંગો રહ્યો ને ઈ મારું કામ કરશે. લાય આવા દે, ફોહલાવા દે. 50 રૂપિયા દેવાના થાય ને તો ભલે. ખજૂરિયા હે તો હા ભાઈ તો ખરા. ભલા માણા તું મારો ભાઈબંધ નહીં. ઓલો હરિરામ રહ્યો ને મને કાયમ મેણા મારે છે. તો તારે એક કામ મારું કરવાનું છે. ઓલા દાદા ભેગું કામે જાય છે ને તો અહીંયાથી કાઢી નાખવાનું હે તારે. હા કરી નાખીને કામ મારું. 50 રૂપિયા વાપરવા દઈશ તને. અત્યારે નથી, કામ થઈ જાય પછી. મારા બેટાનો હાથ વયો ગયો. જાવ દે એ ખજૂરિયા ઊભો તો રે પણ સાંજે તને 50 રૂપિયા દઈ દઈશ બસ. હા સાંજે દઈ દઈશ પણ કામ કરી નાખવું જોઈએ. હા તે કાંઈ વાંધો નહીં જા સાંજે દઈ દો તમ તાર. પણ તું મારો ભાઈબંધ નથી. હા હા લે હવે મારું કામ થઈ જશે. લાય ઘરે હાલો જાવ. એ હરિરામ, એ હરિરામ. એ શું છે? શું રાડ્યું રાખો હો? તું છે દીકરો થામા આય. બોલો. ખાવાનું થઈ ગયું? એમ થોડું થઈ જાય ખાવાનું. એ તારા બાપ આખું ગામ મને છે ને ટિફિન લઈ લઈને હામું જડ્યું અને મારો દીકરો હજી એમ કહેશે કે એમ થઈ જાય. હજી અહીંયા મને હવારનું ખાવા નથી જડ્યું. હજી દાદા 8 જ વાગ્યા છે. 8 વાગ્યા છે? હા એ શિયાળો નો દી વ્યો ગયો ને એટલે તમને એમ લાગે આ ઉનાળાનો દી આવી ગયો. એ દી કેનો ઉજી જાય 8 વાગ્યા છે. તમે એમ કયો કે ન કયો? એ મને સમજાય માં રાંધવા માં. મારો દીકરો મારો કામે રહ્યો ને ત્યારે એમ કીધું તું કે તારે બટા કાંઈ નહીં હંજવારી ને એવું ને પોતાને એવું કરી અને પછી છૂટો. અને અત્યારે જો હું ઈમાનદારી બધું કામ કરવા માંડ્યો ને તમારા દીકરા મારે રાંધવાનું મારા ઉપર નાખી દીધું. શું કરવાનું મારે? મારો બેટો વાતમાં કોઈ દી આપણને પોગવા ન દે. આ શિયાળો આવી ગયો, ઉનાળો આવી ગયો, નિમ જ આપણને ફોહલાયા રાખતો હોય. લાય આની બરતરામાં છે ને મારા પ્રભુના 5 નામ લેવાના બાકી રહી જાય છે. જૂઠડે કાયા રાણી જૂઠા ના બોલો. વડશે તને તારો ગડનારો. જૂઠડે કાયા રાણી જૂઠા ના બોલો. જૂઠી છે કાયા અને જૂઠી છે માયા. જૂઠા છે જગના પરમાયા. અંતકાળે જીવને જાવું એકલું. મલમ કોઈ મિલ નહીં પાયા રે. જૂઠડી કાયા રાણી જૂઠા ના બોલો. વડશે તને તારો ગડનારો. જૂઠડી કાયા રાણી જૂઠા ના બોલો. હું હે
ખાવું હે એ મને નથી જડ્યું અહીંયા એ આમ જો ઓલો રાંધે છે હમણાં રાંધી લે ને તાલે ઘડીક બેસ ભજન હા ભરવું એ કઈ ભજન હા બસ ખાવું છે ધંધો કરાય ક્યાંક ધંધો કરાય અહીંયા કરી હા મૂંગો મેલ રાંધે છે મારા બેટા રામના નામ સાંભળવામાં જોર પડે છે ને ગરજ શું છે મારું દીકરું મારું કોણ આવ્યું છે આ દેકારા કરે એટલે બધાય આ દાદા હા આ શીરાવાનું થઈ ગયું છે જાવ શીરાઈ લો એ હા તો મેલ એ આમ જો એ હું પૈસા ખાઈ લઈશ આ પેલા મહેમાન આયા ને એને ગળસાવો એ હાલ આજા મારું બેટું કેવો છે બોલો આમ ખૂંટિયા જેવો છે ખૂંટિયા જેવો તોય બીજે ગરસવું છે કામ ધંધો કઈ કરવો નથી એ આવા નવા કેટલાક અહીંયા મરો છો અમારું માન રંધાઈ રહેશે અને ખાવા ધોડ્યા આવો હો તે એ હા તો ભાઈ ખાવા નો દીધું એ હરીરામ એ ક્યાં મો એ આને શું કામ ખાવા નો દીધું એ હું દેતો તો લાઈ ઉતાવળ કરતો તો મને મારી નાખશે એ આને તું ગરસાઈ ને પેલા જા ગરસવા દે ધરાય જા હું ખાવા દઉં એ હા તું બોરવા માંડ હું ખાવા દઉં કંટારો છે આ સેવામાં ઈ ભૂચો મરવાનો છે ઓલો ત્રણ દીધી નહીં ખાધું હોય બધું રાંધેલું ખાઈ જશે એ આમ જો નિરાતે ખાઈને બારો આવજે પછી એ હા આ મીંદડીને દૂધની ધ્યાન રાખવા મૂક્યું હોય ને એવી વાત થઈ હમણાં એનો બાપ બધું ઘરથી જવાનો છે અને પાછું મારે રાંધવું પડશે આ કરો આજે ટન 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 કરો એ તમારો બાપ ઓલો બધું ઘરથી જાય છે એ તું મૂંગો ભાઈ એ ઈ બોલી નથી એકતો એને ખાવા દેવું પડે તને રાંધતા જોર પડે છે મારા બાપ નામ એવો આળસુ ને આનું મારે શું કરવું આ કોક 5 મહેમાન આયા હોય ને તો ભૂખ્યા વિયા જાય મારા ઘરેથી બંગલો કોને રે બનાયો એ બંગલાનો બાંધનાર કેવો મોરા ભાઈ આ ભાડુતી બંગલો કોને રે બનાયો રે બંગલામાં નથી લોઢું કે લાકડું હે બંગલાનો બાંધનાર હે આ કાયાનો ઘડનાર કેવો મોરા ભાઈ તે બંગલો કોને રે બનાયો એ તારા બાપાએ બનાવ્યો હે રે બંગલામાં નથી લોઢું કે લાકડું એ નથી ખીલ્લો કે તારી જાતના આ તો મારા પગ હોતો તું ભાંગી નાખે ને મારા પગ એ આને હાથ આડો રાખ્યો મારા પગ ઉપર ખોટું બોલે સીધો બિચારો ઠામડા ધોવે છે જો એ કાંઈ ખોટું ન બોલતો એને મારો પગ જાયલો એટલે પીડ્યો એ પગનો દીકરો ધાબા આ ભરી લે પાછો આમ જો તો કેવું ફેરી બેઠો ના નથી લાગ્યું નથી આ છે ગધેડો એવો ભાઈ આમું જોઈ હા એ હાથું છે આને મારવા રોકું છે આ કામ સોનતું મોઢું કરે સીબરી જેવું આ કોણ બોર છે
આતે જા. મારો બેટો કેવું કરી ગયો બોલો. હા બા તારે હવે ક્યાંય નથી જાવું. તું તારે અહીંયા સાફ સફાઈ કર અને આયા નાયા ખાઈ પીને મોજ કર. હા બસ આ મારા કામ તો કઈ સારું કરે. આ ભાઈ રા હા આજાઈ કઈ નાખશે. તારા કરતા હારો છે. વાંદરા જેવું મોઢું કરે. મારો દીકરો મારો આ મૂંગો 32 લખણ છે. હું પૂંજો નાખવા જતો તો મારા દીકરે પગ ચાલીને પાડ્યો અને પાછો દાદા પાસે કાલું કાલું કરીને અહીંયા કામે રહી ગયો. પણ કાંઈ વાંધો નહીં, દીકરા મારા દાદો ન હોય ને ત્યારે તારો વારો સડાઈ દઉં. પાણી નથી, પાણી ભરતો હું. હાંડો ફોડી નાખવાનો છે. પણ દાદા ઈ ભટકાણો મારી અરે. એ ઈ તો બકડીઓ લઈને બેઠો થયો. ભટકાણો તું. આમ કેટલી જગ્યા હતી. ભરી આય પાણી. મારો બેટો મારા માથે પીડ્યો. તારી જાતના મૂંગા તારા લીધે મારે માર ખાવો પડે છે. લાય હવે ખાઈ લીધું છે. ઓલા ખજૂરિયા ને ભૂરા દાદા ઘર બાજુ મોકલ્યો છે. લાઈને કામ કર્યું કે નહીં જોતો આવું. લ્યો બોલો, મોટર તો બંધ છે. શું કરવું બોલો મારે? ઘરે એક મુસીબત તો હતી અને બીજી મુસીબત આવી. પણ દીકરા મારા તને અહીંયા ટકવા તો દેવો જ નથી. લાય હવેડાનું પાણી ભરતો જાવ. થાંભલા ધોવામાં જ કાંઈ આવે પછી પીવાનું પાછો ભરી જાય. સુકાન ગીરે થાતો આવું. હે સમજો આયા ના રહી ગયા. હું સુકાન ગીરે સા પાણી પીતો આવું. હા મારા તો કામ થઈ ગયું. ઓલું હરિરામ હતું ને એ બહુ લાડ કરતું મારા બેટાનું. આ છોકરાને ભલે ખાવા પીવા અહીંયા નાઈ દેવું પડે પણ કામ તો બધું કરી વારે ટેમે ટેમે. ઓલું હવારનું પાણી ભરવા ગયું હજી પાણી ભરીને ન થાયું. દાદા, ઓ દાદા. દાદા છે નહીં. આવા દે દીકરા મારો, આવા દે. સમજો ધબધબાવીને તને ઘર બેરો કાઢું ને કાઢું જ. ઓય દાદા ક્યાં? ગાયું દે મને, તું ગાયું દે. મને મારા હામો મારો બેટો હવારે કે દાદા આવજો. અત્યારે ગયો ને તો ઘીરે નતો. મમતે આમ તો ધક્કો થયો બોલો. આમાં જો શીનો અવાજ આવે છે. આ બાજાક શું મુવા હે તે? પાટું મારવા આવ્યો. કહું છું નીકળ, તને કહું છું નીકળ. હું લેવા બાજો. એ દાદા મને કર્યું દે, મને કર્યું દે. એ હરકો બોલી નથી. એક તો તને ગાયરું કેમ દે? હું કાઈ ખોટું ન બોલતો, હાથ કા કર્યું દીધી મને. તું સમજો કેમ? જાય છે કે હજે કે સાપ
પીવા ગયા તા ઈમ કેસે ગાયરુનો દીકરો થાત આ હાંડો આઈને ઉતારી નાખ્યો મુઈ કરમાં તું આ લઈ જા બકડ્યું મડો બોરવા મારા બેટા બોલો ધીરે બહાર નીકળી જાય બાજવા મંડી જાય છે બોલો કાઈ સમજે નહીં ઘડીક દાદો નો આવ્યો જ ને ઘડીક દાદો તો આ ઘર હમું જોવે જ ને એવો કઈ નાખે છે. એ ઈમણામ પાણી નો રેડી દેતો એ ગોરો ખંગારી નાખજે એટલે ટાઢું હારું થાય આ તડકાનું એ હું કાઈ ગાંડો નથી મને ખબર પડે છે એ ખંગારી પૈસે પાણી ભરવાનું હોય એ હવે એનું પાણી લાવ્યો તો ને એટલે આ પેલા ગોળો ધોઈ નાખો અને પૈસે પાણી પીવાનું ભરી આવું. એ તો ગાયો ગા ખંગારીને ભરિયાઈ ને અહીંયા તરસે લાગી હે અને ગોરો ખાલી પીડ્યો બોલો પણ દાદા મોટર જ ચાલુ નથી હું શું કરું? એ તો વેલું જવાય અહીંયા સરપંચ ને ટાઈમ હોય બધોય બંધ કરી દે મોટું એ ઓ દેખાડો કરો માં જાઉં છું હમણે ઓલો ચાલુ કરવા આવવાનો છે. એ હા એ શું થયું આ મું પાસા બાઈ ગયા નથી ને ગોરો ફોડી નાખ્યો પણ દાદા મારી વાત તો સાંભળો પેલા આ શું છે કે એને પાટું મારી મને મારી ઘડીએ તું આ મૂંગા વાહે પડી ગયો છો આ મૂંગાએ તારું શું બગાડ્યું છે હે હા હા અરે બાબા દાદા દાદા નીકળી જા વિયો જા મારે તને કામે ન જોતો પણ દાદા એને પગ રાખ્યો એટલે ને કામે જ ન કાઢો ના વિયો જા આ ગોરો ફોડ નાખ્યો મારા ટાઢું પાણી પીવાનું હોય એમાં નીકળ હાલે આ હરકો હે ને સાફ કરી નાખ બધું યાર નાખે બાર સારું કર્યું એક લપતો જઈ મારે હવે બધું છોકરો કામ કરી નાખશે આ મુંગાએ તો બહુ ભારે કરી મારે એને કામે જ કાઢો તો મારા દીકરાએ મને કામે જ કાઢી નાખ્યો હવે મારે કામ ક્યાં ગોતું